નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન કરીશું. તારીખ 27/1/2025ના રોજ લેવાયેલ આ પેપર બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું છે. તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. તમારા જે બીજા મિત્રો છે એમને શેર કરી દો અને આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જે વિદ્યાર્થીઓને પેપર બાકી હોય એ પણ આ વિડીયોને જોજો, કારણ કે એમને પણ આની અંદરથી ઘણા બધા પ્રશ્નો કામ લાગશે. તો મિત્રો જુઓ, પહેલા વિભાગ એની અંદર આપણે 15 ગુણમાં MCQ, ખાલી જગ્યા, ખરા ખોટા અને જોડકા આપેલા હતા. તો પહેલાં આમાં આપણે જોઈશું MCQ, જેમાં પહેલાંની અંદર પ્રશ્ન આપેલો છે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો એની અંદર મિત્રો જવાબ આવશે બી, રાષ્ટ્રપ્રમુખ. ઓકે, કોણ કરશે? રાષ્ટ્રપ્રમુખ કરશે. પછી બીજો પ્રશ્ન છે, પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં વવાયા હતા? તો બીજાની અંદર જવાબ આવશે મિત્રો એ, વર્સેલ્સીની સંધિમાં. ઓકે, ત્રીજો પ્રશ્ન, નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવર રચાય છે? તો એની અંદર મિત્રો જવાબ આવશે સી, લંબગોળ. કેવા? લંબગોળ. તો જે આમાં તમને ટીક કરેલ દેખાય છે, અમુક જવાબ એ ખોટા છે. હું તમને જે બોલું એ જ ધ્યાન રાખજો. હવે ચોથો પ્રશ્ન આપેલ છે, ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ ખાલી જગ્યા જીતી લીધું હતું. તો એની અંદર મિત્રો જવાબ આવશે કોન્સ્ટેન્ટિનોપલ. શું આવશે? કોન્સ્ટેન્ટિનોપલ. પછી પાંચમો પ્રશ્ન છે, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી? મતલબ ખાલી જગ્યા કરી. તો ખુદીરામ બોઝ આવશે એમાં. કોણ? ખુદીરામ બોઝે. પછી છઠ્ઠો કે ચીડના રસમાંથી ખાલી જગ્યા બને છે? તો એમાં મિત્રો સુગંધિત તેલ બને. હવે આપણે ખરા ખોટા જોઈશું. તો 7મું વિધાન ખોટું થશે અને 8મું 9મું સાચું થશે. 7મું છે રાજ્યસભા કાયમી ગૃહ નથી, તો એ ખોટું. 8મું છે ચિલ્કા લગુન સરોવર છે, તો એ ખરું થશે. અને 9મું અરવલ્લી ખંડ પ્રકારનો પર્વત છે, તો એ પણ ખરું થશે. પછી આપણે 10મો, 11મો અને 12મો, જેમાં આપણે એક એક વાક્યમાં જવાબ આપવાના હતા. તો એની અંદર જુઓ, 10મો પ્રશ્ન છે કે બંગાળના ભાગલા કોણે પાડ્યા હતા? તો એની અંદર મિત્રો જવાબ આવશે લોર્ડ કર્ઝને. ઓકે, બંગાળના ભાગલા લોર્ડ કર્ઝને પાડ્યા હતા. પછી 11મો પ્રશ્ન નથી કરેલા આપણે. 12મો પ્રશ્ન છે, ગુજરાતમાં વડી અદાલત ક્યાં આવેલી છે? તો ગુજરાતમાં વડી અદાલત મિત્રો અમદાવાદમાં આવેલી છે, તો એમાં જવાબ આવશે અમદાવાદ. હવે આગળ જોઈએ તો જોડકા, જેમાં 13મો જોડકું જોઈશું કે હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ. તો એની અંદર જવાબ આવે મિત્રો સી, ઉપરાષ્ટ્રપ્રમુખ. પછી 14મું જોડકું છે કે ભરતીના જંગલો, તો એમને શું કહેવાય? તો એમને કહેવાય મિત્રો ડી જવાબ થાય એનો, દેવદાર કહેવાય. અને 15મું જોડકું શંકુદ્રુમ જંગલો, તો એમાં આવશે મિત્રો ચેર, એ. ઓકે, તો જુઓ 15માં એ, આપણે 13માં સી, 14માં એ અને 15માં ડી. ઓકે, તેરમામાં સી, ભરતીના જંગલોમાં આવશે ડી અને શંકુદ્રુમ જંગલોમાં આવશે એ. મતલબ 15માં એ આવશે. હવે જો આગળ વિભાગ બીમાં જે વિદ્યાર્થીઓને પેપર બાકી છે એ સ્ક્રીનશોટ લઈ લેજો. 2-2 ગુણના પ્રશ્નો આ છે, તમારા માટે મોસ્ટ IMP પ્રશ્નો કહેવાય. આગળ હવે આપણે વિભાગ સીમાં પણ જોઈશું, જે તમને પ્રશ્નો દેખાય છે. જો નકશો પણ કઈ રીતનો પૂછાય છે એ પણ તમને આપેલું છે. તો જે વિદ્યાર્થીઓનું પેપર બાકી હોય એમને ખાસ કહું છું કે એકવાર આ પહેલું તૈયાર કરવાનું તમારે. ઓકે, સેમ નહીં આવે પણ પ્રશ્નો કામ લાગશે. અને વિભાગ ડીની અંદર જો ટૂંકનો જ પૂછાયેલ છે, મોટા જે 4 ગુણના પ્રશ્નો છે એ આપેલા છે. ઓકે, તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરી દો, તમારા જે બીજા મિત્રો છે એમને સુધી શેર કરી દો અને આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.